ભારતીય સંસ્કૃતિમાં સમયની ગણતરી એ માત્ર એક ભૌતિક માપદંડ નથી, પરંતુ તે પ્રકૃતિ અને અફાટ બ્રહ્માંડ સાથે સીધું જોડાયેલું એક ગૂઢ વિજ્ઞાન છે. આપણા પ્રાચીન પંચાંગમાં મુખ્યત્વે બે અદ્ભુત ગણતરીઓ અનુસરવામાં આવે છે, જેમાં એક છે સૂર્યની ગતિ પર આધારિત સૌરવર્ષ અને બીજી છે ચંદ્રની ગતિ પર આધારિત ચાંદ્રવર્ષ. અહીં વિજ્ઞાન અને પ્રકૃતિનો એક મોટો ચમત્કાર જોવા મળે છે. ચંદ્રની ગતિથી ગણાતું ચાંદ્રવર્ષ આશરે 354 દિવસનું હોય છે, જ્યારે સૂર્યની ગતિથી ગણાતું સૌરવર્ષ આશરે 365 દિવસનું હોય છે. આ ગણિતના કારણે બંને વર્ષો વચ્ચે દર વર્ષે આશરે 11 કે 12 દિવસનો મોટો તફાવત ઊભો થાય છે. હવે વિચારવા જેવી બાબત એ છે કે જો આ તફાવતને સમયસર સુધારવામાં ન આવે તો દર વર્ષે આપણા પવિત્ર તહેવારો પાછળ ઠેલાતા જશે. પરિણામે એક એવી ગંભીર સ્થિતિ સર્જાશે જેમાં થોડા વર્ષો પછી રંગોનો તહેવાર હોળી શિયાળાની ગુલાબી ઠંડીમાં અને પ્રકાશનું પર્વ દિવાળી ઉનાળાના ધગધગતા તાપમાં આવી જશે. પ્રકૃતિના આ પરિવર્તનો અને બદલાતી ઋતુઓ સાથે તહેવારોનો મધુર તાલમેલ આજીવન જાળવી રાખવા માટે આપણા ઋષિ મુનિઓએ પંચાંગમાં એક અત્યંત વિશિષ્ટ ગોઠવણી કરી છે. સરેરાશ 32 મહિના, 16 દિવસ અને 4 ઘડીના ચોક્કસ અંતરે વર્ષમાં એક આખો વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને આપણે સૌ અધિક માસ કે મલમાસ તરીકે ઓળખીએ છીએ. આ સચોટ ગણતરીના કારણે દર 5 વર્ષના સમયગાળામાં જેને શાસ્ત્રોમાં યુગ સંજ્ઞા આપવામાં આવી છે, તેમાં 2 અધિક માસ આવે છે. આ વ્યવસ્થાને લીધે જ તમામ તહેવારો પોતાની નિયત ઋતુઓમાં જ વૈભવપૂર્વક ઉજવાય છે. પરંતુ શું આપણને ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે આ મહિનાને પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે? તેની પાછળ પણ એક ભારે રસપ્રદ રહસ્ય છુપાયેલું છે. નિયમિત સંવત્સરના દરેક 12 મહિનાના દિવસે એટલે કે પૂનમે કોઈને કોઈ નિશ્ચિત નક્ષત્ર હોય છે અને તેના જ આધારે તે મહિનાનું નામ પડે છે. જેમ કે કૃતિકા નક્ષત્ર પરથી કાર્તિક મહિનો બને છે. વળી દરેક માસના એક નિશ્ચિત આદિત્ય એટલે કે સૂર્ય પણ હોય છે. પરંતુ દર 3 વર્ષે અચાનક આવી મળતા આ વધારાના અધિક માસ માટે ચંદ્ર કે સૂર્ય આધારિત એવું કોઈ કુદરતી નામકરણ શક્ય નહોતું. આ મહિનો સૂર્ય સંક્રાંતિ વિનાનો હોવાથી તેને શરૂઆતમાં મલમાસ કહેવામાં આવ્યો, જેનો અર્થ મલિન કે નકામો મહિનો એવો થતો હતો. આથી ભારતીય મનીષીઓએ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ મહિનાના સ્વામી તરીકે સાક્ષાત ભગવાન પુરુષોત્તમને સ્થાપિત કર્યા. ભગવાન પુરુષોત્તમે દયા કરી પોતાનું પરમ પવિત્ર નામ આ માસને આપ્યું હોવાથી ઉત્તરવર્તી કાળમાં આ મલમાસ સમગ્ર વિશ્વમાં પુરુષોત્તમ માસ જેવા ગૌરવશાળી, ઉત્તમ અને પરમ પવિત્ર નામથી પૂજનીય બન્યો. આ અદ્ભુત મહિનામાં ધાર્મિક અનુષ્ઠાનો, કઠોર વ્રત અને મુક્ત મને દાન કરવાનું સવિશેષ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની 11સને કમલા એકાદશી તરીકે પૂજવામાં આવે છે. પૌરાણિક કથાઓના પાના ફંફોસીએ તો એક સુંદર કથા અગાઉ બનેલી જોવા મળે છે. મહિષ્મતી નગરીના પરમ પ્રતાપી રાજા કૃતવીર્ય પાસે ઘણી રાણીઓ હોવા છતાં તેમને ત્યાં કોઈ સંતાન નહોતું. સંતાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા સાથે રાજાએ પોતાનું સમગ્ર રાજ્ય મંત્રીઓને સોંપી દીધું અને વનમાં જઈ કઠોર તપસ્યા શરૂ કરી. પતિવ્રતા રાણી પદ્મિની પણ તેમની સાથે વનમાં જ રહ્યા. ઘણા વર્ષોની અથાણું તપસ્યા કરવા છતાં જ્યારે કોઈ ફળ ન મળ્યું ત્યારે વ્યાકુળ થયેલા રાણી પદ્મિનીએ પરમ જ્ઞાની માતા અનુસૂયાના શરણ લીધા. માતા અનુસૂયાએ રાણીની વ્યથા સમજીને તેમને અધિક માસના શુક્લ પક્ષની કમલા એકાદશીનું વ્રત પૂરી વિધિપૂર્વક કરવા જણાવ્યું. માતાની આ જ્ઞાનવાણી સાંભળી રાજા કૃતવીર્ય અને રાણી પદ્મિનીએ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું. તેમના અદ્ભુત ભક્તિભાવથી પ્રસન્ન થઈને સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમને ત્રણેય લોકમાં પરાક્રમી તથા યશસ્વી થાય તેવા પુત્રના આશીર્વાદ આપ્યા. ત્યારબાદ તેમને ત્યાં કાર્તવીર્ય અર્જુન નામનો અત્યંત બળવાન પુત્ર પ્રાપ્ત થયો, જેણે ઇતિહાસ રચ્યો. રાણી પદ્મિનીના આ અપૂર્વ ત્યાગ અને નામ પરથી જ પુરુષોત્તમ માસની સુદ 11સને પદ્મિની એકાદશી પણ કહેવામાં આવે છે. આ પવિત્ર એકાદશીએ લક્ષ્મીપતિ શ્રીહરિનું જગતજનની માતા કમલા સાથે પરમ ધ્યાન ધરીને પૂજન અને અર્ચન કરાય છે તથા ભગવાનને સાકરનું મધુર નૈવેદ્ય અર્પિત કરાય છે. આ 11સના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું પવિત્ર પારાયણ કરવાની સાથે ઊંડો સ્વાધ્યાય કરવામાં આવે છે. આ પુરુષોત્તમ યોગ નામના અધ્યાયનું અર્થઘટન અનેકોએ પોતપોતાની બુદ્ધિ અને દ્રષ્ટિ પ્રમાણે કરેલું છે. તો પણ કે હું એટલે વાસ્તવમાં કોણ, તે પ્રશ્નનો સ્વાધ્યાય કરતા ઘણું બધું સમજાઈ આવે છે અને સાધના કરતા તેની દિવ્ય અનુભૂતિ પણ થઈ આવે છે. જ્યારે સાધક અહમ બ્રહ્માસ્મિ અથવા તો શિવોહમના ચિંતનમાં ડૂબે છે ત્યારે અદ્વૈત વેદાંતની આ વાતો સામાન્ય મનુષ્ય માટે થોડીક અઘરી પડે છે. તેની સામે આપણા સંતોએ રચેલા ભજનો સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે.
કારણ કે તે સીધા હૃદય સોંસરવા ઉતરીને ભક્તિને દ્રઢ કરે છે. ભજનની પંક્તિઓ સચોટ કહે છે કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 ક્યાંથી રે ટળે રેજી, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા ક્યાંથી રે ટળે હોજી. જો જીવનમાં આ ગૂઢ સમજ આવી જાય તો મનુષ્ય પોતે જ પરમ તત્વને પામીને પુરુષોત્તમ થઈ જાય છે. આ સમગ્ર એકાદશી વ્રત અને તેના દિવ્ય મહાત્મ્યનો એકમાત્ર મહાન ઉદ્દેશ્ય મન સહિત આપણી તમામ 11 ઇન્દ્રિયો પર પૂર્ણ વિજય મેળવવાનો છે અને વિજયની આ જ પરમ અવસ્થાને શાસ્ત્રોમાં સત્વાવજય કહેવામાં આવે છે. વિડીયો જોવા બદલ આપનો આભાર. નવીન ઉપયોગી જાણકારી મળી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરશો. ધન્યવાદ.